નાનકડો એવો જ છે પ્રશ્ન બાપુ. હા બોલું. ચાંદો નતો, સૂરજ નતો, ધરતી નથી, આકાશ નતો, તો તે દી શું હતું? આ પ્રશ્ન નાનકડો કહેવાય. જો ચાંદો નતો, નવ લાખ તારા, ધરતી નથી, આકાશ નતું, તે દી શું હતું? ન હતા સૂરજ, ન હતા ચાંદા, ન હતા નવલખ તારા, પૃથ્વી, પાણી, પ્રકાશ, જે દિવસે નિરંજન હતા નિરાકાર, એમાંથી દર્શાણી એક શક્તિ, શક્તિએ કીધો સમાગમ, 3 પુરુષ પ્રગટ કીધા. બરાબર. આ માર્કુંડ ઋષિનું ભજન છે. ઈ ભજન ખોલાવાનું માર તમારી પાસે. એ તો એક બે વાર ખોલેલું છે. બરાબર. તો ત્યારે શું હતું એમાં બતાવવામાં આવ્યું છે કે ન હતા સૂરજ, ન હતા ચાંદા, ન હતા નવલખ તારા, પૃથ્વી, પાણી, પ્રકાશ, જે દિવસે નિરંજન હતા નિરાકાર. તો પાણી તો હતું જ. પાણી તો હતું. હતું જ. 50 કરોડમાં પાણી હતું એવી તો વાણી બોલે જ છે ને. હા, પાણી તો હતું જ ને. હવે મેં એમ કીધું જે દિવસે નિરંજન હતા નિરાકાર. શું કીધું છે? નિરંજન હતા નિરાકાર. હા, નિરંજન છે ને એ પરમાત્મા. નિરંજન ને પરમાત્મા કહેવાય. અને પરમાત્મા હતા નિરાકાર સ્વરૂપમાં. નિરાકાર જેનો કોઈ આકાર નથી એ આત્મા તરફ ઈશારો છે. બરાબર. એમાંથી દર્શાણી એક શક્તિ, એ આત્મામાંથી દર્શાણી એક શક્તિ. નિરંજન હતા નિરાકાર, તો નિરંજન રૂપી પરમાત્મા હતા નિરાકાર સ્વરૂપી આત્મામાં. એમાંથી દર્શાણી શક્તિ, શક્તિ એ જ સુરતા, એ જ ચૈતન્ય શક્તિ. ચેતન રૂપી આત્માની ચૈતન્ય શક્તિ એ જ સુરતા, એ દર્શાણી. દર્શાણી એટલે પ્રગટ થઈ, દેખાણી. એ શક્તિએ કીધો સમાગમ. એ શક્તિએ કીધો સમાગમ, 3 પુરુષ પ્રગટ કીધા. કીધું શું કીધું છે? 3 પુરુષ પ્રગટ કીધા. રજોગુણ, તમોગુણ, સત્ય ગુણ, સત્વગુણ, આ 3 ગુણને એને પ્રગટ કીધા. અને 3 ગુણમાંથી પછી 3 ગુણ દ્વારા એ 3 ગુણની અંદર એ સ્વયં શક્તિ પ્રવેશ કરી. અને સ્વયં શક્તિ દ્વારા 3 ગુણોએ રજોગુણથી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું, અને સત્વગુણથી પાલન કરવામાં આવ્યું, તમો ગુણથી નાશ કરવામાં આવ્યું. આને સરવાળે બધા એવું કહે છે કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. એ આ વાત સાચી છે, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશની અંદર જે સુરતારૂપી શક્તિ છે, તો સુરતારૂપી શક્તિની સાથે આત્મા છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વયં આત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ છે ને એ ચૈતન્ય સુરતા જે છે એ આ ત્રિગુણી માયાને ચલાવી રહી છે. જેમ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્માનું કાર્ય છે દુનિયા બનાવવાનું, વિષ્ણુનું કાર્ય છે પાલન કરવાનું, ભગવાન શંકરનું કાર્ય છે સંહાર કરવાનું. બરાબર. હા, પણ 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 એ ગુણોથી ઉપર છે. અંદર સુરતા છે ને, એ સુરતાની સાથે પાછો આત્મા છે. અને આ નિરાકાર રૂપી આત્મા, આત્માથી ઉપર નિરંજન રૂપી પરમાત્મા છે. નિરંજનનો અર્થ છે જેનું કોઈ રૂપ નથી. હા, આત્માનો કોઈ આકાર નહીં. આત્મા પ્રકાશ સ્વરૂપ છે, તો નિરંજન જે છે એનું કોઈ સ્વરૂપ નથી, એ પણ પ્રકાશ સ્વરૂપ જ છે. તો પ્રકાશનું કોઈ રૂપ નથી. પરમાત્માને નિરંજન રૂપી પરમાત્માને અનંત પ્રકાશ કહેવામાં આવે છે, અને આત્મા રૂપી પ્રકાશને એક પ્રકાશ કહેવામાં આવે છે. માનો કે સૂર્ય, એને તમે સમજી લ્યો આત્મા, અને અનંત કોટી સૂર્યને તમે સમજી લ્યો પરમાત્મા. તો જેવી રીતે સૂર્યની કિરણો ધરતી ઉપર પડે છે, બરાબર. સૂર્યની કિરણો ધરતી ઉપર પડે છે, અને એ કિરણો ધરતી ઉપર ફેલાઈ જાય છે. બરાબર. સૂર્ય સવારમાં ભગવાન સૂર્યનારાયણ પ્રગટ થાય છે, બરાબર. ત્યારે કદાચ માનો કે 1 કલાક જાય એટલે પૂર્ણ આખી પૃથ્વી માથે અંજવાળું પ્રકાશ ફેલાઈ જાય. બરાબર. હવે તમે સૂર્ય ભગવાન સામો તમારો મોબાઈલની સ્ક્રીન રાખી અને ફોટો પાડશો તો સૂર્ય ભગવાનનો ફોટો આવી જશે. બરાબર. કારણ કે આકાશની વચ્ચે છે. એટલે પછી નીચે ધરતી માથે રાખશો અને ફોટો પાડશો એટલે ધરતીનો તમારી સ્ક્રીન બોર્ડ જેવડો એક ફોટો પડી જશે. બરાબર. ધરતીનો. પણ એમાં પ્રકાશનો ફોટો ક્યાંય ન આવ્યો.
ધરતીનો ને સૂર્યનો જ આવે ને? હા, પ્રકાશનો ફોટો નથી આવતો. એમ પ્રકાશ પરમાત્મા સ્વરૂપ છે. હા, સૂર્યને ફરતા વાદળા છે એટલા માટે એનો ફોટો આવે છે. હા, વાદળાનો સપોર્ટમાં સૂર્ય છે એટલા માટે એનો ફોટો આવે છે. પણ હવે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જે પ્રકાશ છે એમાં ફોટો પડશે જ નહીં. તમે પછી આડો મોબાઈલ કરો, ઊભો મોબાઈલ કરો ને તમે સીધો ફોટો પાડો એટલે તમારી સામે જો કે ચિત્ર હશે એનો ફોટો પડશે, પણ પ્રકાશનો ફોટો નહીં આવે. હા, પ્રકાશ સ્વયં પ્રકાશ છે. જે હું ઘણી વાર કહું છું કે સૂર્યને પૂછો કે અંધકારને જોયો એટલે સૂર્ય કે અંધકારની ખબર જ નથી, હા, કારણ કે સૂર્ય પાસે અંધકાર જઈ જ ન શકે. હા, સૂર્ય હોય અંધકાર હોય એટલે લીલો ન જોયો હોય. જાય નહીં. હા, તો એવી રીતના જે સુરતા છે સૂર્યને હવે બીજી રીતે જોઈએ તો સૂર્યને તમે અહીં આત્મા સમજી લો. હા, આપણે પહેલાં કીધું કે સૂર્યને આત્મા સમજો ને અનંત કોટી સૂર્યને પરમાત્મા સમજી લો. તો સૂર્યની જે કિરણો ધરતીમાંથી પડી, હા, કિરણને તમે અહીં સુરતા સમજી લો. બરાબર? એ કિરણો ધરતીમાંથી બધે ફેલાઈ ગઈ. ધરતીને અહીં તમે આપણું શરીર સમજી લ્યો, માયા સમજી લ્યો, જે સમજવું સમજો. ધરતી એટલે શરીર સમજે. હાલો. હા, ધરતી એટલે શરીર. તો આ દેખાય છે એ રૂપ છે, રૂપ છે એ માયા છે. પણ એની અંદર જે સુરતા શક્તિ છે, હા, જે મનોદશામાં સ્વયં ફસાઈ ગઈ છે, સુરતા શક્તિ, એને જીવભાવ પણ કહેવાય છે. તો એ સુરતારૂપી શક્તિ તો થોડી દેખાવાની છે કે ભાઈ આના શરીરમાં બહુ શક્તિ છે તો એ શરીરનું ઓપરેશન કરે તો એ શક્તિ ક્યાં દેખાય છે? ના દેખાય. કે ભાઈ આના શરીરમાં આત્મા છે 10મા દ્વારમાં, તો આનું ઓપરેશન કરો મસ્તકનું, તો ત્યાં ક્યાં આત્મા મળવાનો? ના, કાંઈ ન દેખાય. બરાબર? એવી રીતે આત્મા સૂર્યમાંથી કિરણ પડી એને સુરતા સમજો, અને એ સુરતા ચારેય બાજુ ધરતીમાં ફસાઈ ગઈ હા, એ તમે સમજી લો આપણો દેહ, અથવા તો ચારેય બાજુ ધરતી. બરાબર? હા, હવે આત્મારૂપી સૂર્યનો પ્રકાશ, આત્મારૂપી સૂર્યની કિરણો ધરતીમાંથી આવી. બરાબર? એટલે આત્માની જે સ્થૂળતારૂપી કિરણ ધરતીમાંથી આવે એટલે આત્માની શક્તિ એમાં છે. પછી એ કિરણની શક્તિ આખા ધરતીમાં પથરાઈ ગઈ. એટલે મતલબ બધે ધરતીમાંથી આખા વિશ્વમાં એ શક્તિ છે. બરાબર? હા, હા, તો એમ આખા વિશ્વની અંદર એની શક્તિ સમાયેલી છે. કારણ કે આખી પૃથ્વીમાંથી જે પ્રકાશ ફેલાણો એ પ્રકાશ સરવાળે સુરતામાંથી આવ્યો. બરાબર? સુરતા સ્વયં એક કિરણ સુરતા સમજી લ્યો કિરણને, અને કિરણ આવી સૂર્યરૂપી આ આત્મામાંથી. તો આત્મા, સુરતા અને શરીર સરવાળો તો બધું એક જ થયું ને, એની શક્તિ દ્વારા જ થયું ને. તો આત્માની ચિત્તરૂપી સુરતા કેવી તો કહેવાય, એ આખી આ આત્મા પોતે સ્વયં ચલાવી રહ્યો છે, પણ છતાં પણ આત્મા એનાથી અલગ છે. બરાબર? કારણ કે આત્માની સુરતા ચલાવી રહી છે. હવે તમે સ્કૂલે જતા હોય, બરાબર, માનો કે તમે 2 વ્હીલ લઈને જ જાઓ છો, સમજી લ્યો. બરાબર? તો તમારી દ્રષ્ટિ ક્યાં રહેશે? રોડ ઉપર. એટલે એને સુરતા સમજી લો, એને ધ્યાન સમજી લો. ધ્યાન એ સુરતા. એને ધ્યાન શું? તમારે રોડમાંથી ધ્યાન રાખવું પડે, સામેથી આવતા વાહનને ધ્યાન રાખવું પડે. એ તમારું ધ્યાન ગયું ને, તો ધ્યાન તમારી આંખો દ્વારા ગયું. તો આંખોને દેખાડનાર કોણ છે? એ જ આત્મા છે. હા, એટલે એ આત્માની સુરતા છે. આત્મા એક જ જગ્યાએ છે ને, સુરતા આગળ આગળ તમારી વધતી જાય છે. એવી રીતનું સમજવાનું. તો પછી હવે એ સ્વયં જે આ શરીર ભાવમાંથી હટી જાય ચિત્તરૂપી સુરતા. ગંગા સતી માતા કહે છે ને પાનભાઈને કે નિર્મળ ચિત્ત કરીને આવો મેદાનમાં. નિર્મળ ચિત્ત એટલે સુરતાની અંદર, ચિત્તની અંદર એકેય વિષય વાસના ન હોય એટલે નિર્મળ થઈ ગઈ, મેલ વગરની. બરાબર? પછી આવો મેદાનમાં, નિર્મળ ચિત્ત કરી આવો મેદાનમાં. એટલે સુરતા જ્યારે નિર્મળ બની જાય એટલે એ દેહભાવથી ઉપર એ આત્મભાવ તરફ ઉઠે છે. પછી સ્વયં આત્મ સ્વરૂપ બની જાય. સોહમ શબ્દનો સારો લઈને સોહમ એ આત્મા જ છે, અને સ્વયં આત્મ સ્વરૂપ બની જાય એટલે આત્મ સ્વરૂપ બની ગઈ. એટલે આ દેહ સાથે એનું કનેક્શન તૂટી ગયું. શું કામે તૂટી ગયું? કે આત્માની સુરતા જ આત્માના 4 અંતકરણ મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર એના જરીએ આખું શરીર જાળી રહ્યું છે. પણ મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર બધું આત્માએ જે પ્રગટ કર્યું હતું. કારણ કે જો ઘણી વાર સમજાવું છું કે આપણે શું કહીએ છીએ? અંતકરણ. બરાબર? અંતકરણ કહે છે ને. હવે આની સંધિ છૂટી પાડો. તમે તો ટીચર છો એટલે તમને ખ્યાલ આવી જશે. આની સંધિ વિક્ષેપ કરું છું. પહેલાં આવ્યું અંતઃ. બરાબર? અંત
એટલે બધાયનો જ્યાં અંત આવે બધાયથી ઉપર છે એક પરમાત્માને છોડીને, બરાબર? હા એટલે એ આત્મા મતલબ અંતમાં આત્મા છે બધાયથી ઉપર. પછી અંત હ ઈ જ હંસો, હંસો ઈ સોહમ, બરાબર? અંતમાં સોહમથી ઉપર અંત હ એટલે હ થી ઉપર શું થયું? અંત. એટલે સોહમનો સોહમ શબ્દની ઉપર શું થયું? અંતરૂપી આત્મા. આત્મા એ અંત આત્મામાંથી પ્રગટ થયો સોહમ શબ્દ, બરાબર? પછી સોહમ શબ્દ અંત એટલે અંતને આત્મા સમજો અને હ ને હંસો સોહમ શબ્દ સમજો, બરાબર? એમાંથી પછી સોહમ શબ્દમાંથી ક્રિયા શરૂ થઈ. ક્રિયા એમાંથી ક્રિયા અંત કરણ, પછી કરણ કીધું ને, અંત કરણ. કરણનો અર્થ કાન થાય, કરણનો અર્થ ક્રિયા પણ થાય, સાંભળવું પણ થાય. ક્રિયા થઈ ને શરૂ, એટલે કરણ એટલે ક્રિયા થઈ. એટલે આમાં સંતોની વાણીમાં આવે છે કે ઈચ્છા રૂપી ખેલન આયા. ઈચ્છા રૂપી ખેલન આયા કોણ? સ્વયં આત્મા. ને આત્મા આવ્યો છે પરમાત્મામાંથી. હવે આવી જ રીતના ઈચ્છા રૂપી ખેલન આયા એટલે એની ઈચ્છા પ્રગટ. કારણ કે ક્રિયા વગર તો કોઈ વસ્તુ બનવાની નથી. એટલે આત્માએ સર્વપ્રથમ ક્રિયા શરૂ કરી, એમાંથી સોહમ શબ્દ પ્રગટ થયો. પછી કરણ એટલે ક્રિયા શરૂ થઈ. પછી ક્રિયા દ્વારા પહેલું ચિત્ત બનાવવામાં આવ્યું, ચિત્ત. પછી ચિત્તમાંથી પ્રગટ થયું સંકલ્પ વિકલ્પ કરતું મન. સંકલ્પ વિકલ્પ એને જ મન કહેવાય. પછી એમાંથી પ્રગટ થઈ બુદ્ધિ. બુદ્ધિ પ્રગટ થઈ. તો બુદ્ધિ એક નિર્ણાયક બુદ્ધિ, એક વિવેકી બુદ્ધિ, ઘણી પ્રકારની બુદ્ધિ હોય છે, બરાબર? પછી એમાંથી બુદ્ધિમાંથી જન્મ થાય છે અહંકારનો, બરાબર? પછી અહંકાર દ્વારા આખી દુનિયા ચાલે છે. જેવી રીતે અત્યારે તમારા ચિત્તમાંથી એક સંકલ્પ ઉઠો કે ચલો મારે સુરેન્દ્રનગર જવું છે, બરાબર? એટલે ચિત્તમાંથી એક આ સંકલ્પ ઉઠો. સંકલ્પ વિકલ્પ એ જ મન. સંકલ્પ એટલે પોતાના પ્રત્યે, વિકલ્પ એટલે બીજાના પ્રત્યે. આ એક મન પ્રગટ થયું, બરાબર? પ્રગટ ક્યાંથી થયું? ચિત્તરૂપી સુરતામાંથી, બરાબર? એટલે પછી ચિત્તે ફરી ચિતવન કર્યું. ચિત્તે જ કે હવે સુરેન્દ્રનગર જવું છે તો બસમાં જાઓ કે છકડો રિક્ષામાં જાઓ કે સીએનજી રિક્ષામાં જાઓ, બરાબર? એટલે ચિતવન કર્યું ને પછી એને બુદ્ધિને આપ્યું. એટલે બુદ્ધિએ ફાઇનલ કરી નાખ્યું. બુદ્ધિનું કામ છે નક્કી કરવાનું કે ભાઈ બસની રાહ જોવો કે ભાઈ બસ આવે એટલે આપણે બસમાં જવું છે. આ બુદ્ધિએ નક્કી કરી નાખ્યું. પછી અહંકારે એને આચરણમાં મૂક્યું. અહંકારે આચરણમાં મૂક્યું એટલે તમે ત્યાં બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયા અને પછી બસમાં બેઠા અને આ શરીર આવી ગયું સુરેન્દ્રનગર, બરાબર? હવે પછી એવી રીતે ક્રિયા શરૂ કરી. હવે અહીં તમે ચિત્તમાંથી જે પ્રગટ થયું સંકલ્પ વિકલ્પ કરતું મન, એને રજોગુણ સમજી લો. કારણ કે રજોગુણ દ્વારા જ આ જગતનું કાર્ય, સઘળું સંસારનું સંચાલન શેનાથી થાય છે? રજોગુણ દ્વારા, બરાબર? હવે રજોગુણ એટલે ક્યાંથી કેવી રીતે પ્રગટ થાય? મનમાં સંકલ્પ થાય. સંકલ્પ વિકલ્પ નર નારીને અર્થે. દીકરી સોલ તારી આવી વાત તો ન કરાય ખુલ્લમ ખુલ્લા, પણ કહેવાનો અર્થ છે કે જે માણસોને કામાગ્નિ પ્રગટ થતી હોય છે, બરાબર? લેડીઝ જેન્ટ્સમાં તો એ શેના જરીએ થાય છે? કામનું બીજ કોણ છે? કામનું બીજ મન છે. મનમાંથી જ સંકલ્પ ઉઠ્યો ને. પછી એ સંકલ્પ જે છે એ જ મન છે. એટલે મન દ્વારા આ રીતે પતિ પત્નીઓમાં ત્રીજું બાળક પ્રગટ થાય, બરાબર? જન્મ થાય છે. પણ એ સરવાળે એ બીજ રોપાણું ક્યાંથી? મનમાંથી જ પહેલાં સંકલ્પ. હા, અને સંકલ્પ વિકલ્પ ક્યાંથી આવ્યો? ચિત્તરૂપી સુરતામાંથી, બરાબર? એટલે સરવાળે ચિત્ત ક્યાંથી આવી? આત્મામાંથી. અલા સોહમ શબ્દમાંથી. સોહમ શબ્દ ક્યાંથી આવ્યો? આત્મામાંથી, બરાબર? પછી એ રીતે પછી હવે ત્યાં જ આને સમજી લ્યો તમે સ્વયં એમ કે બ્રહ્માજી, બરાબર? કારણ કે બ્રહ્માજી તો જો કે એ રજોગુણમાં છે ને, રજોગુણથી ઉપર છે. પણ બ્રહ્મા દ્વારા રજોગુણનું કાર્ય કરે, પણ બ્રહ્મા સ્વયં આત્મ સ્વરૂપ છે, બરાબર? પછી આવે છે બુદ્ધિ પાસે. એટલે બુદ્ધિને અહીં તમે સત્વગુણ સમજી લો. પણ કઈ બુદ્ધિ? વિવેક બુદ્ધિ. હો, એને સત્વગુણ સમજો. આજે બુદ્ધિશાળી વ્યક્તિ હોય, કંઈક વ્યવસાય સારો કરી શકે, તમે ટીચર છો તો તમે બુદ્ધિશાળી છો, તમારા વિદ્યાર્થીઓને તમે ભણાવી શકો, બરાબર?
હા હા તો એમ બુદ્ધિ દ્વારા જ આજે આ જગતનું સંચાલન થઈ રહ્યું છે. કારણ કે કામ ધંધો બુદ્ધિ દ્વારા થાય, મજૂરી પણ બુદ્ધિ દ્વારા થાય, ખેતરમાં આપણે નીંદવા જાય તો એ બુદ્ધિ દ્વારા થાય જ છે ને, કારણ કે બધી બાજુ બુદ્ધિ દૂર દોડતી હોય છે. હા બરાબર. એટલે બુદ્ધિ દ્વારા આપણે ધંધો કરીએ, કામ કરીને પછી એ જે બાળકો હોય છે એનું ભરણ પોષણ થતું હોય છે. તો એટલા માટે બુદ્ધિ છે એ સત્વ બુદ્ધિ છે, એટલે સત્વ ગુણ છે એ જ અહીં ભગવાન વિષ્ણુ સમજીએ. કારણ કે બ્રહ્માનું કાર્ય છે જન્મ આપવું, અહીં માતાને તમે બ્રહ્મા સમજી લ્યો અને પિતાનું વિષ્ણુ સમજી લ્યો, જેનું કાર્ય છે લાલન પાલન કરવું. બરાબર. આવી રીતે પછી ભગવાન શંકર આવે છે. હવે ભગવાન શંકરને જે છે એને તમે અહંકાર સમજી લ્યો. જો કે ભગવાન શંકર સ્વયં અહંકાર નથી, પણ અહંકાર દ્વારા કામ કરે. કારણ કે ભગવાન શંકર તો એક આત્મા છે. બરાબર. એ તો એક આત્મા જ છે, પણ આ રીતે અહંકાર દ્વારા કામ થાય છે. તો આ ત્રણ ગુણ તમે સમજી લ્યો. બરાબર. અને આ મન ચિત્ત બુદ્ધિ, મતલબ ચિત્ત છે એ સંકલ્પ વિકલ્પ મન બુદ્ધિ અને અહંકારનો સહારો લઈને દુનિયાનું નિર્માણ કરે છે. પછી આખો સંસાર બન્યો, પછી એમાંથી ચેતન મન બન્યું ને માયા બની ને 5 તત્વનું શરીર બન્યું ને ટોટલ વસ્તુ 5 કર્મ ઇન્દ્રિયો 5 જ્ઞાન ઇન્દ્રિયો આ બધું બન્યું. બરાબર. તો આ બધાને ચલાવનાર કોણ છે? 3 ગુણ. 3 ગુણને ચલાવનાર કોણ છે? ચિત્તરૂપી સુરતા. સુરતાને ચલાવનાર કોણ છે? આત્મા. આત્મા ક્યાંથી આવ્યો છે? પરમાત્મામાંથી. તો પરમાત્મા જે છે એને શુદ્ધાત્મા કહેવાય. એની અંદર આવું કાંઈ છે નહીં. આત્મા શરીરની અંદર છે, પરમાત્મા દેહથી વિદેહ છે. બરાબર. કારણ કે પરમાત્મા એ સર્વવ્યાપક છે. તો સર્વવ્યાપક પરમાત્મા આપણા નાનકડા દેહમાં ન સમાઈ શકે, કારણ કે અસીમ છે. એ સીમમાં ન એને બાંધી શકો. તો આવી રીતે શુદ્ધાત્માને અહીં પરમાત્મા કહેવાય છે. અને આત્માની સુરતા વિષય વાતમાં ફસાય છે. જેમ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે અર્જુન, આ આત્મા અજર અમર અવિનાશી છે. બરાબર. તો આત્મા અજર અમર અવિનાશી છે. તો અર્જુન, આત્મા તો જેમ 5 તત્વનું આપણે કપડાં જૂના વસ્ત્ર થઈ જાય ને આપણે બદલીએ છીએ, એમ આત્મા 5 તત્વનું વસ્ત્ર જૂનું થાય ત્યારે બીજું બદલે છે. તો આ શું કીધું છે? આત્મા વસ્ત્ર બદલે છે. તો આત્મા તો એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ને. હા, એટલે આત્મા અહીં ચલિત થયો કહેવાય. એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કર્યો એટલે ચલિત થયો ને. અને પરમાત્મા છે ને અચલ છે. એ આવતાય નથી ને જાતાય નથી. એ કરતા હોવા છતાં અકર્તા છે, સ્થિર છે. સર્વવ્યાપક હોવા છતાં અવ્યાપક છે. આને પરમાત્મા કહેવાય છે. બધી જગ્યાએ એની હાજરી છે. પણ જ્યારે આપણે આત્મ લેવલને પ્રાપ્ત કરીએ ને પછી એનાથી આગળ પરમાત્માની યાત્રા શરૂ થાય અને સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય એટલે આનંદથી આનંદ છે. આનંદ સ્વરૂપ પરમાત્મા છે. એના માટે સમાન દ્રષ્ટિ બની જાય. એને કોઈ નાનું નથી, એને કોઈ મોટું નથી. એને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટેન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહમદિયા, નાતી, જાતિ, ધર્મી, પંથા, પંથી આવું કાંઈ નથી. બધાથી ઉપર વયો જાય છે. એ પરમાત્મા હોય અને સમાન દ્રષ્ટિ હોય, જેનામાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી. નર નારીથી પણ એ ઉપર ઉઠેલો હોય. આ રીતે હોય છે. બરાબર. તો એવી જ રીતે અહીં તમે આપણે બ્રહ્માને માતા સમજી લ્યો. માતા આપણને જન્મ આપે છે. તો બ્રહ્મા છે, માતા છે. પછી ભગવાન વિષ્ણુ એને પિતા સમજો. પિતા આપણે મજૂરી કામ ધંધો કરીને આપણે બાળકોનું ભરણ પોષણ કરતા હોય છે. બરાબર. બાળકોનું પોતાના. પછી ભગવાન શંકર છે, એને અહીં તમે ગુરુ સમજી લ્યો. કારણ કે સાચા ગુરુ મળે તો જ આપણી અંદરથી વિષય વાસનાનો નાશ કરીને મુક્તિ મોક્ષ પમાડે. તો એટલા માટે ભગવાન શંકરને સંહાર કરતા કીધા છે. પણ કોનો સંહાર કરે છે? આપણી અંદર રહેલા આ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષાન્યા, તારી મારી, હું મેં, વાદ વિવાદ, ખેત, કોદરી આ બધું આપણી અંદરથી નાશ કરી અને આપણને સ્વયં એ મુક્તિ તરફ આગળ ધકેલે છે. એવી જ રીતના અહીંયા ધરતી માથે માતા છે, એ સ્વયં બ્રહ્મા છે. પિતા છે એ સ્વયં ભગવાન વિષ્ણુ છે. અને ભગવાન શંકર છે એ સ્વયં ગુરુ છે. આ ત્રણે દેવતા ધરતી માથે છે. ખ્યાલ આવ્યો? હવે આ તો આખું ભજન ખોલવા બે તો બેટા બહુ લાંબુ થઈ જાય. એમ તો શોર્ટકટમાં થોડુંક કહી દીધું. હા, સારું. તો હવે વાણીને વિરામ આપશું અને લગભગ 20 મિનિટની આસપાસ થાવ. 20 મિનિટ થઈ નથી. તો સારું. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.